વિજ્ઞાન ક્યાં સુધી ઇનકાર કરશે કે ગ્રહણને અને ભૂકંપને કોઈ સંબંધ નથી? આવી વાતો વિજ્ઞાન સ્વીકારતું નથી કે ભાઈ ગ્રહણ ને ભૂકંપ સાથે કોઈ સંબંધ હોય, વિજ્ઞાન સ્વીકારતું નથી. પણ એવા અનેક દાખલાઓ છે કે ગ્રહણ ઉપર, ગ્રહણ આસપાસના દિવસોમાં ભૂકંપ આવે છે. તો એ સૂર્યગ્રહણ હતું અને એની પહેલા 14 તારીખે એ ચંદ્રગ્રહણ હતું. એટલે એ ગ્રહણની અસર રૂપે આ ભૂકંપ મ્યાનમારમાં આવ્યો છે. ભારતમાં ઇન્દ્રપ્રસ્થ એટલે કે દિલ્હી પણ ધ્રુજી ગયું, અફઘાનિસ્તાન પણ ધ્રુજી ગયું. તો આની અસર જે છે આ ગ્રહણની, એ ઓછામાં ઓછી 6 મહિના અથવા 1 વર્ષ સુધી રહેતી હોય છે. અને આ જે 6 ગ્રહો ભેગા થયા, 7 ગ્રહો ભેગા થયા, નેપચ્યુન સહિત 7 ગ્રહો, એ 18મી મે સુધી એની અસર રહેશે. એમાં શનિ છે, શનિ છે, રાહુ છે, એવા બધા રૌદ્ર ગ્રહો છે. તો ત્યાં સુધી હું એમ માનું છું કે વિશ્વ ઉપર એની વિનાશક અસરો જોવા મળશે અને એને પરિણામે યુદ્ધમાં વધારો થશે, લોકમાનસમાં ઉન્માદ થશે. અમુક દેશોમાં, જે નેપાળમાં વગેરે ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ જોવા મળી, એવી પરિસ્થિતિ બીજા દેશોમાં પણ જોવા મળી શકે છે. અને યુદ્ધની અંદર એટલો બધો વધારો થશે કે જે આપણી કલ્પના બહાર હોય, વાત અણુબોમ્બ સુધી પણ પહોંચી શકે છે. અને સૂર્ય છે શનિ રાહુ સાથે હોવાને કારણે, સૂર્ય આરોગ્યના દેવ છે, તો રોગચાળો પણ વિશ્વના અમુક દેશોમાં એ વધી શકે, એમાં વધારો જોવા મળે એવી શક્યતા છે. અને કુદરતી આપદાઓ એ જોવા મળી શકે છે. ખાસ કરીને સમુદ્રની અંદર યુદ્ધ જોવા મળશે. સમુદ્ર આખો વલોવાઈ જશે યુદ્ધને લીધે અને વાવાઝોડાને કારણે. આ ઈશ્વરનો સંકલ્પ છે. તમને એમ થાય કે ઈશ્વર આવો વિનાશ ઈચ્છતો હશે? હા, ઈશ્વરને કોઈ એક કામ નથી. આપણા શાસ્ત્ર મુજબ ઈશ્વરને 3 કામ છે. એક તો જગતની ઉત્પત્તિ કરવી, એનું પાલન કરવું અને એનો સંહાર કરવો. ઉત્પત્તિ કરનાર જે ઈશ્વરી શક્તિ છે એને બ્રહ્મા કહેવામાં આવે છે. એનું પાલન કરે છે ઈશ્વર, ત્યારે એનું નામ વિષ્ણુ છે. અને સંહાર કરતાને રુદ્ર કહેવામાં આવે છે. તમે જુઓ, હમણાં આગ પણ બહુ લાગી રહી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આગ શરૂ થઈ. તમે અહીંયા જુઓ તો બનાસકાંઠામાં લાગે, રાજકોટમાં લાગે. તમે બનાવો જોશો તો આ અગ્નિદેવ પણ કુપિત થયા છે. સૂર્ય તો કુપિત છે જ. તાપમાન બહુ વધારે, ગરમી વહેલી શરૂ થઈ ગઈ છે. એને પરિણામે ચોમાસું વહેલું શરૂ થઈ જાય અને વધારે વરસાદ પડી જાય, એવું પણ બને. તો આ જે ઈશ્વરનો સંકલ્પ છે એને આપણે અટકાવી શકતા નથી. જે થવાનું છે વિનાશ થઈને રહેશે. યુદ્ધ દ્વારા, કુદરતી આપદાઓ દ્વારા યુદ્ધ વધતું જશે. મારું એવું અનુમાન છે કે આગામી વર્ષોમાં કમસે કમ 2034-35 સુધી ઠેર ઠેર ગૃહયુદ્ધો થશે, ઠેર ઠેર લડાઈઓ થશે, આપસી વિગ્રહ થશે, પ્રજા વચ્ચેની લડાઈ થશે અને કુદરતી આપદાઓમાં મોટે પાયે આ સૃષ્ટિ ઉપર મનુષ્યોનો વિનાશ થશે, પ્રાણીઓનો વિનાશ થશે, આવું મારું માનવું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. હું છું આપની સાથે બંસી રાજપૂત અને ડિજિટલ પ્લેટફોર્મમાં ખાસ કરીને આપણે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ. છેલ્લા ઘણા સમયથી જો આપણે વાત કરીએ તો વાત ગુજરાતની હોય, ભારત દેશની હોય કે પછી સમગ્ર વિશ્વની હોય, બહુ જ બધી ઉથલ પાથલ છે તે જોવા મળતી હોય છે. અને આપણે તો એવા દેશના વતની છીએ કે જેની જે સંસ્કૃતિ છે, જેનું જે સનાતન છે, તે ખૂબ જ જાણીતું છે. પછી આપણું જ્યોતિષ શાસ્ત્ર હોય કે પછી અંકશાસ્ત્ર હોય, તેમાં આપણે લોકોએ મહારથ હાંસલ કરેલી છે. ત્યારે આ બધા જ પરિબળો છે તેની દેશ પર, દુનિયા પર કેવી અસર પડતી હોય છે તે જાણવું અને એમાં ડિટેલ સાથે જાણવું, એના તથ્યો સાથે જાણવું, એ અંક ગણિતને, ગ્રહોની દિશા અને ચાલને કેવી રીતે અસર કરતી હોય છે એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે. અને એના માટે જ આજે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે. આપણી સાથે ખાસ જોડાશે આગાહીકાર છે જયપ્રકાશ માઢક. તે આપણી સાથે જોડાશે અને તમામ જે મુદ્દાઓ છે તેના પર પ્રકાશ પાડશે. થોડી જ વારમાં જયપ્રકાશભાઈ છે તે આપણી સાથે ઓનલાઈન જોડાઈ જશે અને આ તમામ જે મુદ્દાઓ છે તેના પર મારે ડિટેલમાં વાત કરી છે. આપણી સાથે જોડાઈ ગયા છે જયપ્રકાશભાઈ. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ ચર્ચામાં. નમસ્કાર. નમસ્કાર. ખાસ કરીને સીધો જ આપને મારો સવાલ રહેશે, કારણ કે જે રીતે વાત કરી કે આપણે લોકો એવા દેશના વતની છીએ કે જ્યાં
જેનું જ્યોતિષ શાસ્ત્ર હોય કે જેની આગાહી હોય છે, આપણે તથ્યો સાથે બહુ જ પરિબળો ભાગ ભજવતા હોય છે. આ ઇન્ટ્રોડ્યુસ આપણે દુનિયાને કરેલું છે. ત્યારે પહેલા તો ઓવરઓલ અત્યારે ઇન જનરલ હું તમને પૂછું કે વાતાવરણમાં પલટાની વાત હોય કે દેશ દુનિયામાં આમ જોઈએ ને તો ઉથલ પાથલ મચેલી છે. આપની આગાહી, આપનું ગણિત, આપનું જ્યોતિષ શાસ્ત્ર શું કહી રહ્યું છે જયપ્રકાશભાઈ? જી, હમણાં આપ કહો છો એમ જ દુનિયામાં વાતાવરણમાં ખૂબ જ પરિવર્તનો જોવા મળી રહ્યા છે. હમણાં જ આપણે જોયું કે થાઈલેન્ડમાં, બેંકોકમાં ભૂકંપ થયો, મ્યાનમારમાં બહુ વિનાશ થયો. એ ભૂકંપ છે એ અફઘાનિસ્તાનમાં પણ આવ્યો, આપણે દિલ્હી પણ ધ્રુજી ગયું. બિલકુલ. પછી ન્યુઝીલેન્ડમાં પણ ભૂકંપ આવ્યો. જી. એ સિવાય અમેરિકામાં પેલા જે ચક્રવાતો આવતા હતા એની સંખ્યામાં પણ બહુ મોટો વધારો થઈ ગયો છે. બિલકુલ, બિલકુલ. અને બરફ વર્ષા જુઓ તો એટલી બધી થાય છે, અને ઠેર ઠેર પૂર પ્રકોપો, એમાંય અરબસ્તાન, સાઉદી અરેબિયા કે જ્યાં રણ છે ત્યાં એકદમ પૂર આવી જાય છે. તો આવું બધું જોવા મળે છે. એ આપની વાત સાથે હું સહમત છું. યુએન પણ એના રિપોર્ટ્સમાં કહે છે કે કુદરતી આપદાઓમાં વધારો થયો છે. આપની વાત સાચી છે. તો આનું કારણ શું હોઈ શકે એમ જો મને પૂછતા હો તો એનું કારણ એ છે કે આ ભૂકંપોમાં વધારો થવાનું કારણ એ છે કે આપણું શાસ્ત્ર એમ કહે છે કે પૃથ્વી એમ કહે છે કે મને મારા ઉપર જે વન, પર્વતો, સમુદ્રો છે એનો જેટલો ભાર નથી લાગતો એટલો પાપનો ભાર લાગે છે. અને આ ભાર બહુ વધી ગયો છે. પાપ એટલે શું? પાપ એટલે આપણને જે નુકસાન કરે એને પાપ કહેવાય. જેમ કે કોઈ દારૂ પીવે તો એમાં કોઈને મારતો નથી, પણ એને નુકસાન થાય છે એટલે દારૂ પીવું એ પાપ છે. તો પૃથ્વી ઉપર આપણી જીવન શૈલી અને રહેણી કહેણી એવી છે કે જે આપણને નુકસાન કરે એવી થઈ ગઈ છે, અને એને પરિણામે આ ગ્લોબલ વોર્મિંગ ઉભું થયું છે. આપણે પૃથ્વીમાંથી પાણી ખેંચી લીધું છે. આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ ઉભી કરી છે. એટલું બધું પેટ્રોલિયમ બાળીએ, ઉદ્યોગો, તો વાતાવરણમાં પલટો આવી ગયો છે. તો આવું જે બધું પાપ છે, તો એ પાપને કારણે પૃથ્વી છે એની પર ભાર વધી ગયો છે. સોશિયલ મીડિયામાં તમે ચેક કરશો તો એવું જાણવા મળશે પૃથ્વીની ધરી ઉપર નમેલી હતી એ વધુ ને વધુ નમતી જાય છે. બિલકુલ. આ કયો ભાર છે? આ કયો ભાર છે? આપણે તો શાસ્ત્રને આધારે જ વાત કરવાની હોય. તમે જેમ બિલકુલ. કહ્યું એમ કે આપણો સનાતન આ ધર્મ વાળો હિન્દુ આપણો જે દેશ છે, ધર્મ અને શાસ્ત્રો માન્ય થાય છે. તો પાપ વધી જવાને કારણે આ બધું થયું છે. અને આગળ ઉપર જો માનવજાત અટકશે તો આ બધું ચાલુ રહે. છેલ્લા સમયમાં વાત કરીએ ખાસ કરીને જયપ્રકાશભાઈ, અને આપણે આપણા દર્શકોને ખાસ કરીને એમને સમજાય એ ભાષામાં પણ ખાસ વાત કરવી પડશે કે આપણું જ્યોતિષ શાસ્ત્ર હોય, આપણા જે ગ્રહો છે એની જે દિશા હોય છે, એની જે ચાલ હોય છે, એ અને હમણાં છેલ્લા ઘણા તમે વધારે પ્રકાશ પાડી શકશો કે જે રાશિ હોય છે એમની મતલબ જે દિશા હોય છે, એની ચાલ હોય છે, જયારે એક લાઈનમાં આવતા હોય છે. હમણાં સાંભળવા મળ્યું કે 5 થી 6 જે ગ્રહો છે એક લાઈનમાં જોવા મળ્યા, અને એની અલગ અલગ રાશિઓ પર અલગ અલગ પ્રભાવો છે તે પડતા હોય છે. આ જે ગણિત છે એ કઈ રીતે કામ કરતું હોય છે, અને એની આગામી સમયમાં આપણા રાજ્ય, આપણા દેશ અને દુનિયાની જો વાત કરવામાં આવે તો કેવી અસર જોવા મળી શકે, કેવી શક્યતાઓ દેખાઈ રહી છે? આપની વાત સાચી છે. ગઈ 29 માર્ચે હમ જળ રાશિ મીનમાં 6 ગ્રહો ભેગા થયા. નેપચ્યુન સહિત ગણો તો 7 ગ્રહો ભેગા થયા. તો એ આટલા બધા ગ્રહો ભેગા થાય ત્યારે એ ગ્રહોની એક ચુંબકીય અસર થતી હોય છે, અને સાથે ગ્રહણ હતું. તો એ ગ્રહણ હોય એની આસપાસ ભૂકંપો આવતા હોય છે. હવે વિજ્ઞાન ક્યાં સુધી ઇનકાર કરશે કે ગ્રહણને અને ભૂકંપને કોઈ સંબંધ નથી? આવી વાતો વિજ્ઞાન સ્વીકારતું નથી કે ભાઈ ગ્રહણ ને ભૂકંપ સાથે કોઈ સંબંધ હોય, વિજ્ઞાન સ્વીકારતું નથી. પણ એવા અનેક દાખલાઓ છે કે ગ્રહણ ઉપર, ગ્રહણ આસપાસના દિવસોમાં ભૂકંપ આવે છે. તો એ સૂર્યગ્રહણ હતું, અને એની પહેલા 14 તારીખે એ ચંદ્રગ્રહણ હતું. એટલે એ ગ્રહણની અસર રૂપે આ ભૂકંપ મ્યાનમારમાં આવ્યો છે.
અને એ અચ્છા. સિવાય 5-6 દેશોમાં એ ભૂકંપ આવ્યો છે. તો એ આપણે સ્વીકારવું જ રહ્યું. ભારતમાં ઇન્દ્રપ્રસ્થ એટલે કે દિલ્હી પણ ધ્રુજી ગયું, અફઘાનિસ્તાન પણ ધ્રુજી ગયું. તો આની અસર જે છે આ ગ્રહણની એ ઓછામાં ઓછી 6 મહિના અથવા 1 વર્ષ સુધી રહેતી હોય છે. અને આ જે 6 ગ્રહો ભેગા થયા, 7 ગ્રહો ભેગા થયા, નેપચ્યુન સહિત 7 ગ્રહો, એ 18મી મે સુધી એની અસર રહેશે. એમાં શનિ અચ્છા. છે, શનિ છે, રાહુ છે, એવા બધા રૌદ્ર ગ્રહો છે. તો ત્યાં સુધી હું એમ માનું છું કે વિશ્વ ઉપર એની વિનાશક અસરો જોવા મળશે અને એને પરિણામે યુદ્ધમાં વધારો થશે, લોકમાનસમાં ઉન્માદ થશે. અમુક દેશોમાં જે નેપાળમાં વગેરે ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ જોવા મળી, એવી પરિસ્થિતિ બીજા દેશોમાં પણ જોવા મળી શકે છે. અને યુદ્ધની અંદર એટલો બધો વધારો થશે કે જે આપણી કલ્પના બહાર હોય, વાત અણુબોમ્બ સુધી પણ પહોંચી શકે છે. અને અચ્છા. સૂર્ય છે શનિ રાહુ સાથે હોવાને કારણે સૂર્ય આરોગ્યના દેવ છે. તો રોગચાળો પણ વિશ્વના અમુક દેશોમાં એ વધી શકે, એમાં વધારો જોવા મળે એવી શક્યતા છે. અને કુદરતી આપદાઓ એ જોવા મળી શકે છે. ખાસ કરીને સમુદ્રની અંદર યુદ્ધ જોવા મળશે. સમુદ્ર આખો વલોવાઈ જશે યુદ્ધને લીધે અને અચ્છા. વાવાઝોડાને કારણે. એટલે જે રીતે તમે વાત કરી કે જે જળ રાશિ, મીન રાશિ છે, એનો પ્રભાવ આ છે, જે તમે ભૂકંપની વાત કરી, હા, એમાં જે આ ગ્રહો સૂર્યગ્રહણ. ભેગા થયા છે એને લીધે બિલકુલ. સમુદ્ર અને તોફાની ક્યાંક ને બનશે. ક્યાંક એની એવી પરિસ્થિતિ, તમે જે રીતે યુદ્ધની વાત કરી, તો વિશ્વમાં અત્યારે ઠેર ઠેર યુદ્ધની પરિસ્થિતિ, મિસાઇલ અટેક, આ બધું જોવા જ મળી રહ્યું છે. જે આર્થિક રીતે મહાસત્તા કહી શકાય એવી અમેરિકા છે, ટ્રમ્પનું આવવું, રશિયાની સાથે અત્યારે ટકરાવ, આ બધું જે જોવા મળી રહ્યું છે. તો રશિયા આ જે યુદ્ધ છે, કારણ કે આપણા જ્યોતિષશાસ્ત્રમાં એને અટકાવવાના કે એની અસરો અટકાવવાના ઉપાયો પણ છે. તો આ બધું અટકાવી શકાય ખરું? આનો પ્રભાવ, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ માણસ ઉપર તો બહુ જ પ્રભાવ પડતો હોય છે, જે આપણી સંસ્કૃતિમાં આપણે પહેલેથી જોતા આવ્યા છે. પરંતુ જયારે દેશ અને દુનિયા કે એના ઉપર પણ આ રીતે અસર કરતા હોય આ બધા પરિબળો. હા, એ જે વિભાગ છે જ્યોતિષનો, એને મેદનીય જ્યોતિષ કહેવામાં આવે છે. એ ઓકે. દેશ અને દુનિયા ઉપર ગ્રહોની જે અસર થાય છે એ અંગેનું વિજ્ઞાન છે. અને માણસ ઉપર જે એની અસરો જોવા મળે છે એ ફલ જ્યોતિષ છે. એ જાતકની ઉપર શું એની અસર થશે એ જોવા મળે છે. મારો જે અભ્યાસ છે એ મેદનીય જ્યોતિષનો છે, એટલે દેશ અને દુનિયા ઉપર ગ્રહોની અસર. આપે કહ્યું કે આ જે અસરો છે ને અટકાવી શકાય ખરી? તો એમાં બંસીબેન એવું છે કે આ ઈશ્વરનો સંકલ્પ છે. તમને એમ થાય કે ઈશ્વર આવો વિનાશ ઈચ્છતો હશે? હા, ઈશ્વરને કોઈ એક કામ નથી. આપણા શાસ્ત્ર મુજબ ઈશ્વરને 3 કામ છે. એક તો જગતની ઉત્પત્તિ કરવી, એનું પાલન કરવું અને એનો સંહાર કરવો. ઉત્પત્તિ કરનાર જે ઈશ્વરી શક્તિ છે એને બ્રહ્મા કહેવામાં આવે છે. એનું પાલન કરે છે ઈશ્વર, ત્યારે એનું નામ વિષ્ણુ છે. અને સંહાર બિલકુલ. કરતાને રુદ્ર કહેવામાં આવે છે. તો ઈશ્વરને એક કામ નથી કે ઉત્પન્ન કરી નાખવું અને પાલન કરવું. એનો સંહાર પણ એ યોગ્ય સમયે કરે છે, જ્યારે એને એમ લાગે કે પાપ કર્મો વધી ગયા છે, મનુષ્ય દિશાહીન થઈ ગયો છે અને યોગ્ય રીતે જીવતો નથી, ત્યારે એ એના કર્મોનું જ ફળ આપે છે. ઈશ્વરને કોઈ રાગ દ્વેષ હોતા નથી. એ પોતે અકર્તા છે. પણ મનુષ્યને એના કર્મનું ફળ આપવા એ ઉદ્યત થયા છે. અને એને કારણે જેમ એક ખેડૂત છે, એ ખેતરમાં મોલાત વાવે, પછી એનું પાલન કરે, પાણી પાય, ઉછેરે અને પછી એના ડુંડા પણ કાપી નાખે છે. એ જ પરિસ્થિતિ વિશ્વમાં છે. અત્યારે ઈશ્વર છે એ વિનાશ માટે ઉદ્યત થયા છે. એટલે રુદ્ર, કે જેની 5 મૂર્તિઓ છે, સૂર્ય એટલે કે અગ્નિ, સૂર્ય, વાયુ, પૃથ્વી અને જળ, આ 5 પ્રકોપ કરી રહ્યા છે. અને એના દ્વારા ખંડ પ્રલયો થઈ રહ્યા છે. આખા વિશ્વનો પ્રલય એક સાથે થાય એવું નથી, પરંતુ જે જગ્યાએ આ કોપ ઉતરે રુદ્રની મૂર્તિનો, ત્યાં આવા બનાવો બને, કુદરતી દુર્ઘટનાઓ બને અને એક સાથે ઘણા લોકોનો વિનાશ થાય. તમે જુઓ, હમણાં આગ પણ બહુ લાગી રહી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આગ શરૂ થઈ. તમે અહીંયા જુઓ તો બનાસકાંઠામાં લાગે, રાજકોટમાં લાગે. તમે બનાવો જોશો તો આ અગ્નિદેવ પણ કુપિત થયા છે. સૂર્ય તો કુપિત છે જ. તાપમાન બહુ વધારે, ગરમી વહેલી શરૂ થઈ ગઈ છે. એને પરિણામે ચોમાસું વહેલું શરૂ થઈ જાય અને વધારે વરસાદ પડી જાય એવું પણ બને.
તો આ જે ઈશ્વરનો સંકલ્પ છે એને આપણે અટકાવી શકતા નથી. પહેલા યજ્ઞ યાગાદી થતા અને ઋષિ મુનિઓ છે એનામાં એવી શક્તિ હતી કે આવા પ્રકોપોને દૂર કરી શકે, પણ હાલ કોઈની પાસે આવી શક્તિ હોય એવું મને જણાતું નથી. જે થવાનું છે વિનાશ થઈને રહેશે, યુદ્ધ દ્વારા, કુદરતી આપદાઓ દ્વારા યુદ્ધ વધતું જશે. મારું એવું અનુમાન છે કે આગામી વર્ષોમાં કમસે કમ 2034-35 સુધી ઠેર ઠેર ગૃહ યુદ્ધો થશે, ઠેર ઠેર લડાઈઓ થશે, આપસી વિગ્રહ થશે, પ્રજા પ્રજા વચ્ચેની લડાઈ થશે અને કુદરતી આપદાઓમાં મોટે પાયે આ સૃષ્ટિ ઉપર મનુષ્યોનો વિનાશ થશે, પ્રાણીઓનો વિનાશ થશે, આવું મારું માનવું છે. બિલકુલ. તમે 34-35 વર્ષની વાત કરી, સાથે સાથે આપણા મતલબ જે સનાતન 2034-35. જી જી. અને આપણા આપણા ઓલામાં કલ્કી અવતારની પણ વાત છે. તો એને આપણે અત્યારની જે પરિસ્થિતિ છે તેની સાથે સાંકળે અને જે પ્રકારની તમે કહ્યું કે મતલબ આખી જે પરિબળો છે એની અસર દેખાશે, તો એ વૈશ્વિક સ્તરે જ્યારે આ પ્રકારનું ઉથલપાથલ મચશે એમાં ભારતની ભૂમિકા કેવી રહેશે અને ભારત ઉપર, આપણા દેશ ઉપર એની અસર ડિરેક્ટલી ઇનડિરેક્ટલી કેવી જોવા મળશે, એની કોઈ શક્યતા વ્યક્ત કરી શકો તો? જ્યારે આખા વિશ્વની અંદર યુદ્ધનું માનસ થઈ રહ્યું હોય ત્યારે તમે એનાથી બાકાત રહી શકતા નથી. બને એટલા બચી શકો છો. એ આપણી જે નેતાગીરી છે ઘણી જ ચાણક્ય નીતિનું પ્રદર્શન કરી રહી છે અત્યારે, ખૂબ વિચક્ષણ છે. બાંગ્લાદેશે આપણને ઘણો ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો, કારણ કે ચીનને અને પાકિસ્તાનને બાંગ્લાદેશના ખભા ઉપર બંદૂક રાખી અને આપણને લડાઈમાં ઘસડવા હતા અને પછી બાંગ્લાદેશને શસ્ત્રો આપવા હતા. એ શસ્ત્રો દ્વારા આપણી સાથે છદ્મ લડાઈ ચીન અને પાકિસ્તાનને કરવી હતી. જેમ યુક્રેનને અમેરિકાએ શસ્ત્રો આપ્યા, એ અમેરિકા જ લડતું હતું બાઇડનના સમયમાં, હવે યુરોપ યુક્રેનને શસ્ત્રો આપી રહ્યું છે, પોતે ચિત્રમાં નથી. એવું ચીન અને પાકિસ્તાનને કરવું હતું, પણ આપણી નેતાગીરી બહુ હોશિયાર છે અને એને કારણે આપણે એમની કોઈ ચાલમાં સપડાયા નથી. પરંતુ આગળ ઉપર આપણે લડાઈથી બચી જ શકીએ એવું કહી શકતો નથી, કારણ કે આપણા જે સરહદી રાજ્યો છે ત્યાં અટકચાળાઓ થાય એવી શક્યતાઓ છે, ત્યાં આપણે સાવધાન રહેવું પડશે, એવું મારું માનવું છે. હવે વાત આવી કલ્કી અવતારની. તમે જે કલ્કી અવતારનો ઉલ્લેખ કર્યો, તો આ છે ને આ ત્રીજું વિશ્વયુદ્ધ થવા જઈ રહ્યું છે. કલ્કી અવતાર પહેલા ચોથું વિશ્વયુદ્ધ થશે અને પછી સત્યયુગ આવશે. હા, એ ચોથું વિશ્વયુદ્ધ હશે અને એ કોઈ બંદૂક કે બોમ્બ થી નહીં લડાય, પરંતુ એ તલવારથી લડાશે. કારણ કે કલ્કીજી છે ઘોડા ઉપર બેસીને તલવાર લઈને એ નીકળવાના છે યુદ્ધ કરવા માટે. કે અશ્વત્થામા અને પરશુરામ પાસેથી શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરશે અને દુષ્ટોનો નાશ કરવા માટે અને પૃથ્વી પર સતયુગ સ્થાપવા માટે દુર્જનોનો વિનાશ કરશે. એ ઘોડા ઉપર ક્યારે આવે? અણુબોમ્બ હોય તો ઘોડાનું શું આવે, તલવારનું શું આવે? તો એ ચોથું વિશ્વયુદ્ધ હશે. એ પહેલા આ ત્રીજું વિશ્વયુદ્ધ થશે અને આ જે વિશ્વયુદ્ધ છે એમાં યુરોપનો મોટે પાયે વિનાશ થશે. રશિયા અને યુરોપ સામસામે છે. એમાં અમેરિકા પણ બાકાત નહીં રહી શકે. ટ્રમ્પ યુદ્ધ બંધ રાખવાના પ્રયાસો કરે છે, પરંતુ હવે રશિયા જયારે ઈરાનનું મિત્ર હોય અને ટ્રમ્પને ઈરાન ઉપર હુમલો કરવો હોય અને રશિયા જયારે ચેતવણી આપી રહ્યું કે તમે ઈરાનનું નામ લેતા નહીં, તો એવા સંજોગોમાં અમેરિકા છે એ રશિયા સાથે સંઘર્ષમાં ઉતર્યા વિના કેવી રીતે રહી શકે? અંતે એવું થશે કે અમેરિકા અને રશિયા પણ સંઘર્ષમાં આવશે. રશિયાના જે સાથી મિત્રો છે એ ચીન છે, ઉત્તર કોરિયા છે, ઈરાન છે, એ બધું ગુટ છે એ અમેરિકા સાથે સંઘર્ષમાં આવશે. ઇઝરાયલ છે એ ગાઝાની અંદર જે લડાઈ લડી રહ્યું છે એમાં વધારો થશે, મિડલ ઈસ્ટ વધુ સળગશે. એક બાજુ ચીનને તાઇવાનને હડપ કરી જવું છે, એ પણ ચીન પણ તૈયારીમાં છે. એટલે આ બધા યુદ્ધના મોરચાઓ છે અને નવા નવા મોરચાઓ ખુલતા જશે, કારણ કે વિશ્વયુદ્ધ ત્યારે જ થાય છે કે જયારે ગ્રહો છે એ બધાની માનસિકતા બદલાવી નાખે છે અને બધાના મનમાં યુદ્ધ યુદ્ધ એવો પોકાર ઉભો થઈ જાય છે. નહીતર ડાયો માણસ યુદ્ધ કરે જ નહીં. તો બીજા વિશ્વયુદ્ધમાં જે જર્મની વગેરે દેશો રશિયાની સામે વેર રાખતા હતા, એ જ વેર હજી ઊભું છે. આ બધું જોતા લડાઈ વધવાની છે. ભારતને પણ
એની સરહદો ઉપર ખૂબ એમાં સાવધાન એમાં એમાં રહેવું પડે. ભારતની ભૂમિકાની વાત કરીએ, કારણ કે આમ આપણે શાંતિપ્રિય દેશ છે, પરંતુ અત્યારે બંને આપણા મિત્રો સાથે સાથે આપણે લોકો સમવોટ એવો પ્રયત્ન કે વિકાસશીલ દેશ તરીકે આપણે આગળ વધી રહ્યા છીએ, આર્થિક મહાસત્તા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અને ત્યારે મતલબ આપણી ચાણક્ય નીતિ પણ ખૂબ સારી રીતે વખાણી છે. આપણે દેશ વિદેશમાં દરેક જગ્યાએ આપણી એક હાજરી નોંધાવી રહ્યા છે. એવામાં ભૂમિકા અને કઈ પ્રકારની રહેશે? કારણ કે એવા એવા પરિબળો રચાઈ શકે કે આપણા માટે પણ ક્યારેક આ પાર કે પહેલે પાર જાવી મતલબ પરિસ્થિતિ ઉદ્ભવે. આપણી જે રાજનીતિ છે, કૂટનીતિ, એ બહુ જ સારી છે અને આપણે તટસ્થ રહી શક્યા છીએ. અમેરિકા અને રશિયા જેવા દેશોના દબાણ વચ્ચે પણ આપણે તટસ્થ રહી શક્યા છીએ. આગળ ઉપર આપણી જે તટસ્થ નીતિ છે અને ન્યાયપૂર્ણ નીતિઓ છે, કે પુતિનને ચોખ્ખું કહ્યું નરેન્દ્ર મોદીએ કે યુદ્ધ ન કરવું જોઈએ, આ યુદ્ધનો સમય નથી. તો આપણી જે આવી નીતિઓ જે છે એનું પરિણામ એ આવશે કે આપણે આમાંથી ઘણા બધા અંશે બચેલા રહીશું અને આમાંથી આપણે પાર ઉતરશું. હિંસક જાતિઓ છે એનો એની મેળે નાશ થતો હોય છે. આપણે હિંસક જાતિ નથી. ભારતીયો છે એ મેઇનલી હિંસક નથી. તમે જુઓ, કૂતરા અને વરુ એક જ પ્રજાતિ લાગે તમને, પણ વરુઓનો નાશ થઈ ગયો છે, કૂતરા હજુ છે. એવી જ રીતે તમે જુઓ કે બાજ છે, ગીધ છે, આ બધા હિંસક પક્ષીઓ, એનો ઘણા બધા અંશે નાશ થઈ ગયો. વાઘ, સિંહ છે, પણ ચકલા અને કબૂતર હજુ છે. તો હિન્દુ પ્રજા જે છે એ અહિંસક હોવાને કારણે ટકી રહી છે, આગળ ઉપર પણ ટકી રહેશે અને એને કારણે ભારત દેશ ટકી રહેશે. અને આપણો જે સનાતન ધર્મ છે એ હંમેશા ટકી રહેવાનો છે. બીજા જે પંથો છે, એને હું ધર્મ નહીં કહું, પણ બીજા જે પંથો છે એ અંતે એ બધા પંથો વિલીન થઈ જવાના છે. કારણ કે એની પાસે સનાતન સત્યો નથી. સનાતન સત્યો નથી. એ સનાતન સત્યો જ ટકી રહે તો ભારત દેશ ટકી રહેવાનો છે. અને આવતા 150-200 વર્ષ પછી થોડીક સરહદે કેટલીક આપણને ભીડ પડી શકે અને કેટલીક તકલીફોને બાદ કરતા ભારત છે એ આવતા 100-150 વર્ષ સુધી ખૂબ જ પ્રગતિ ભારતની થવાની છે, એવું મને દેખાય છે. મહત્વપૂર્ણ મુદ્દો તમે પંથની વાત કરી, એ મુદ્દા પર પણ મારે જવું છે અને સાથે સાથે એ સમજવાની કોશિશ પણ હું કરીશ કે તમે જે રીતે આગળ વાત કરી કે હજી આપણે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે, ચોથું વિશ્વયુદ્ધ. એટલે ક્યાંક ને ક્યાંક આ વાતને આપણે એ વાત સાથે સાંકળી શકીએ કે આપણું જે કળિયુગ છે એ કંઈક જ્યાં સુધી મારું નોલેજ છે 5 થી 5.5 લાખ વર્ષ સુધી ચાલશે. તો આપણે એના કયા તબક્કામાં છીએ હજુ? અને હજી તો કળિયુગ આ ત્રીજું વિશ્વયુદ્ધ કે હજી કળિયુગ ન હોય તો શરૂઆત હોય તો આગળની પરિસ્થિતિ તો કેટલી હદે બદતર થઈ જશે. શાસ્ત્રમાં એવું લખેલું છે, પુરાણોમાં, કે કલ્કી અવતાર આવે અને સતયુગ સ્થાપે એ પહેલા એક ભીષણ યુદ્ધ દુનિયામાં થશે. એ ચોથું યુદ્ધ. આ જે યુદ્ધ છે એ ભીષણ છે જ, પણ શસ્ત્રો વડે લડાઈ રહ્યું છે. અને આ જે કળિયુગ છે એને આપે કહ્યું 5000 કરતા થોડાક જ વધુ વર્ષ થયા છે. અને આ પહેલું ચરણ છે હજી કળિયુગનું. એમાં આટલા બધા પાપ વધી ગયા છે, પણ હજુ આ પહેલું જ ચરણ છે. એ કેવી રીતે શોધવું કે કળિયુગ 4,32,000 વર્ષનો છે કે પછી હવે કળિયુગનો અંત આવી ગયો છે? આ એક અત્યારે બહુ વિવાદનો મુદ્દો છે. કેટલાક ભવિષ્ય માલિકા જેવા ગ્રંથો છે, સોશિયલ મીડિયામાં એની ચર્ચા ખૂબ આવે છે. એમ કે છે કે હવે કળિયુગ પૂરો થવામાં છે. પણ હા, કે ભાઈ આ 4,32,000 વર્ષ નહીં ચાલે. આ તો પૂરો થવામાં છે. પાપ બહુ વધી ગયા છે, આની ચરમસીમા આવી ગઈ છે. પણ આ પૂરો થવામાં છે કે હજુ બાકી છે, એને માટેનો એક માપદંડ હું આપને બતાવું છું. કળિયુગના 4 ચરણો હોય છે. એ પહેલા ચરણમાં 80 વર્ષનું આયુષ થઈ જાય. પેલા માણસ તો 100 વર્ષ જીવતો, શતાયુ, શતમ જીવ શરદ. પછી પહેલું ચરણ આવે એટલે 80 વર્ષનું આયુષ થાય. પછી બીજું ચરણ આવે, કળિયુગ થોડો વધે એટલે 60 વર્ષનું આયુષ થાય. પછી ત્રીજું ચરણ આવે એટલે 40 વર્ષનું આયુષ થાય. અને ચોથા ચરણમાં 20 વર્ષનું આયુષ્ય થઈ જાય. અત્યારે તમે જોઈ રહ્યા છો કે કેટલાક લોકોને 40-50 વચ્ચે એટેક આવી જાય છે. અને ગાતા હોય, હસતા હોય, જીમમાં જતા હોય, જીમમાં કસરત કરતા હોય, કે કંઈક ગાઈ રહ્યા હોય, નાચી રહ્યા હોય, ને અચાનક કંઈક એવું થાય છે કે હૃદયની ધડકન રોકાઈ જાય છે અને વ્યક્તિ નીચે પડી જાય. જ્યાં યમદૂતોએ યમપાશથી જીવ ખેંચી લીધો હોય, એ ક્ષણભરમાં મૃત્યુ થઈ જાય છે. આ કળિયુગના લક્ષણો છે.
બીજા અચ્છા. લક્ષણો જોવો તો નાની નાની બાળાઓ ઉપર દુષ્કર્મ થાય છે, જે કલ્પનાતીત છે. બીજું, પુત્રો પિતાને મારી નાખે, પત્ની છે એ હમ પતિને મારી નાખે. આ બધા હમ કળિયુગના લક્ષણો ઘણા બધા તીવ્રતાથી જોવા મળે છે ખરા, પણ હજુ આયુષ્ય 20 વર્ષને આંબ્યું નથી. ઓકે. એ પછી કળિયુગનો અંત આવશે. આજે કલ્કી અવતાર વગેરેની વાત છે કે જે ઉત્તર પ્રદેશના સંભલ નામના ગામમાં વિષ્ણુ યશા નામના બ્રાહ્મણને ઘરે ભગવાન છે એ અવતાર લેવાના છે, અને હમ દુર્જનો નો નાશ કરવા માટે, આ દુનિયાની અંદર જે કઈ મ્લેચ્છો છે એનો નાશ કરવા માટે એમનો અવતાર કહેવામાં આવે છે. તો એ હમ ત્યારે થશે. તો કળિયુગને હજુ વાર છે, અને કળિયુગને કારણે ઘણી બધી સમસ્યાઓ તો ઉત્પન્ન થઈ ગઈ છે, અને જીવન એ રોજ બરોજ કઠિન બનતું જાય છે. ક્યાંય તમને સ્થિરતા જોવા નહીં મળે. નથી કળિયુગનું મળતી. મુખ્ય લક્ષણ છે અસ્થિરતા, યુદ્ધ. અસ્થિરતા એટલે અચ્છા. એવું કે આજે હાજી, હમ આજે હમ એક મકાન તમે જુઓ તો કાલે ત્યાં એ મકાન ન હોય. આજે જે હમ કુટુંબ ગામમાં રહેતું હોય એ આવતીકાલે ત્યાં ન હોય, એ શહેરમાં ચાલી ગયું હોય. આનું નામ છે અચ્છા. અસ્થિર. હા, હમ ગાઝામાં જુઓ, હમ લોકો ઘડીક ગાઝા છોડીને ચાલ્યા જાય, પાછા આવે કે હવે 1 મહિનો શાંતિ રાખે, વળી બોમ્બાર્ડિંગ થાય. ક્યાંય સ્થિરતા હમ નહીં. માણસ છે એનું જીવન વધુ ને વધુ દુષ્કર અને કઠિન બનતું જાય. દિવસે ને હમ દિવસે એ કળિયુગનું લક્ષણ છે. આજનો દિવસ છે કાલના દિવસ કરતા સારો ગણવાનો છે. બરાબર. અચ્છા, જી. મહત્વપૂર્ણ તમે વાત ટાંકી છે, અને એને હું રાશિઓ સાથે જોડવા માંગીશ. પછી એ વાત ગુજરાતની હોય, ગુજરાતના નામની હોય, ભારતની હોય, કે બારે બાર રાશિઓને લઈને તમને શું લાગી રહ્યું છે? અને એ જે રાશિઓનો પ્રભાવ છે, જ્યારે આપણા દેશ અને આપણા રાજ્યને આપણે એને કેવી રીતે સાંકળી શકીએ, અને એ આગળના સમયની વાત કરીએ, અત્યારથી લઈને આગામી દસક વર્ષ સુધી, કે આગામી 20-25 વર્ષ સુધી શું લાગી રહ્યું છે? એનો કેવો પ્રભાવ જોવા મળશે રાશિઓનો? જો આપણી જે 12 રાશિઓ છે એમાં અત્યારે કોનો સમય સંભાળવા જેવો છે અને કોનો ખૂબ હમ સારો છે, હમ એ હમ હું વાત હમ કરીશ. તો હમ હમ પહેલેથી શરૂ કરું તો મેષ રાશિ છે એને હમ સંભાળવા જેવો સમય છે. કેમ કે 12મા સ્થાનમાં આજે 6 ગ્રહો ભેગા થયા, એમને 12મા સ્થાનમાં થયા. એમાં શનિ, અચ્છા. રાહુ, સૂર્ય આ બધા. તો એમને હમ માટે હમ 18 મે સુધી ખરાબ સમય છે. એમને હમ સાડા સાતી શરૂ થઈ છે. એ લોખંડના પાયા અચ્છા. છે. અને એમણે શું ઉપાય કરવો જોઈએ? તો એમણે એ ઉપાય કરવો જોઈએ કે હનુમાનજીના ભક્ત હોય ને એમને શનિદેવ નડતા નથી. અને રાહુ આસુરી ગ્રહ છે, એટલે એ અસુર પણ એને નડતા નથી. હનુમાનજી છે એ અસુરોનો નાશ કરે છે. તો હમ એમણે હનુમાનજીની ઉપાસના, સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ, હનુમાન ચાલીસા કરવા જોઈએ, શનિવારે એક ટાઈમ જમવું જોઈએ, તો અને પીપળાનું પૂજન કરવું જોઈએ. તો આનાથી એ સારી રીતે બચી શકે છે. અને હમ કોર્ટ હમ કચેરીથી એમને સાવધાન રહેવું જોઈએ. વૃષભ રાશિ માટે ખૂબ સારો સમય છે. એમને આ 6 અચ્છા. ગ્રહો લાભ સ્થાને ભેગા થયા છે. મિથુન હમ રાશિ માટે વાત કરીએ તો 12, 1, 2, 3, હા, એમને માટે પણ સારો સમય છે. ઓકે. કર્ક રાશિની વાત કરીએ તો એમને ભાગ્યમાં થોડો અવરોધ જોવા મળશે. સિંહ રાશિને પનોતી છે. એમને 2.5 વર્ષની પનોતી થઈ છે, એટલે એમણે પણ મેં જે હમ આ સુંદરકાંડ વગેરે હમ ઉપાયો કર્યા એ કરવા જોઈએ. પનોતીની અંદર બરાબર. શું થાય? ધારણાઓ હમ ઊંધી પડે છે, એટલે મોટા સાહસો બહુ ન કરવા જોઈએ, અને દ્રુત ગતિથી પોતાનું હમ જીવન ચલાવવું જોઈએ. સીધી ગતિ, સલામત ગતિ, આ રીતે ચાલવું જોઈએ. હમ કન્યા રાશિ છે ને હમ વૈવાહિક જીવન અને ભાગીદારીમાં થોડું અફરાતફરી થઈ શકે, એટલે સંભાળવું જોઈએ. પછી તુલા રાશિ છે એને માટે ખૂબ સારો સમય છે. એમને 6ઠ્ઠા સ્થાને અચ્છા. આ ગ્રહો ભેગા થયા છે. એ હમ શત્રુઓ પર વિજય આપે, પણ થોડું પેટની બીમારી, આરોગ્ય એ સંભાળવું જોઈએ. પછી જે રાશિ આવી એ વૃશ્ચિક રાશિ છે. તો અચ્છા. એમને પેટની અંદર થોડું વાયુ, ગેસ ટ્રબલ, સંતાનની ચિંતા, આ બાબતથી સંભાળવું જોઈએ. ધન રાશિને 2.5 વર્ષની પનોતી બેઠી છે. એમણે પનોતીના અચ્છા. ઉપાયો કરવા જોઈએ. કુંભ રાશિ છે, એમને છાતીએ પનોતી આવી છે. એમને હૃદય, બીપી એવું કઈ રહેતું હોય તો અચ્છા. બરાબર એ ચેક કરાવતું રહેવું જોઈએ. અને હમ એમને આરોગ્યનું ધ્યાન રાખવું. એમને પનોતી છે, પનોતીના ઉપાયો કરવા જોઈએ. મીન રાશિ છે, એમની રાશિમાં આ શનિ અને રાહુ આવ્યા છે. તો એમણે મીન રાશિ વાળાએ સંભાળવું જોઈએ, શનિના ઉપાય કરવા જોઈએ. રાહુના ઉપાય માટે, શનિ અને રાહુ રૌદ્ર ગ્રહો છે. તો જેમને પણ આ બરાબર. મેં કહ્યું કે ખરાબ સમય છે, તો એમણે રુદ્રાભિષેક કરવો જોઈએ. રુદ્રાષ્ટાધ્યાયનો 5મો અધ્યાય મોબાઈલમાં તમે મૂકી અને 5મું ચેપ્ટર અથવા 5મો અધ્યાય એ સાંભળી શકો એક જગ્યાએ બેસીને શાંતિથી. તો આજુબાજુના ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે.
અને શત્રુ રાઈટ. અને રોગનો નાશ થઈ જાય છે. 12 રાશિઓ માટે આ પ્રમાણે છે. એ એક દુનિયા ઉપર મકર રહી અસર ગઈ. મકર રહી સોરી ગઈ. મકર, મકર રાશિ માટે ખૂબ સારો સમય છે અને ઓકે. એમની 7.5 પનોતી ઉતરી ગઈ છે અને મકર બરાબર. રાશિ માટે આગળ ઉપર ખૂબ સારી પ્રગતિ જોવા મળશે. એ સોનું જેમ તપીને શુદ્ધ થાય એ મકર રાશિ હમ. શુદ્ધ થઈ ગઈ છે. શનિ ન્યાયના દેવતા છે. એમણે હમ. એમના કર્મો પ્રમાણે એમને પીડા આપી દીધી અને અત્યારે એ ચોખ્ખા થઈને બહાર નીકળી ગયા છે. હવે દુનિયા બરાબર. ઉપર અસરોની વાત કરીએ તો મીન રાશિમાં અમે જેમ કહ્યું શનિ રાહુ ભેગા થયા છે. આ 6 ગ્રહોની અસર દરિયાની અંદર તોફાન થાય, યુદ્ધ થાય. તો હમ. હું એમ માનું છું કે જૂનના પહેલા સપ્તાહ સુધી બંગાળ અથવા તો હિન્દ મહાસાગરમાં એક ચક્રવાત જે સુપર સાયક્લોન સુધી જઈ શકે છે. એ પછી હમ. આપણી હમ. તરફ જ આવે એવું હું નથી કહેતો, પણ એ સુપર સાયક્લોન છે એ ઓમાન બાજુ કે એમ ચાલ્યો જાય તો કોઈ સવાલ નથી. ઓકે. પણ ટીવીમાં હમ. તમને સાંભળવા તમે ચલાવશો અને સાંભળવા જોવા મળશે લોકોને કે એક આવું એક ચક્રવાત ઉભો થયો છે ને હવે એ તીવ્ર બની રહ્યો છે ને એવું જૂનના પહેલા સપ્તાહ સુધીમાં આવી શક્યતા છે. બાકી તો મેં તમને કહ્યું કે લડાઈઓ થવાની છે અને 2034-35 સુધી આ વિશ્વની અંદર યુદ્ધ દ્વારા વિનાશ થવાનો છે અને જે સાફસૂફીની પ્રક્રિયા છે એ થવાની છે. હમ. ગૃહયુદ્ધો હોય, રાજા રાજા વચ્ચેની લડાઈ, પ્રજા પ્રજા વચ્ચેની લડાઈ, એ આવું હમ. ચાલવાનું છે. આવું ગારુડી ગીતા નામના એક ગ્રંથમાં લખેલું છે. એને હમ. આધારે હું કહું છું. અને પછી સુવર્ણ સમય આવશે દુનિયાનો અને એ સુવર્ણ સમય આવશે તે વખતે ભારત અખંડ રાજ્ય બનશે. અખંડ રાજ્ય અચ્છા. એટલે તમે જાણો છો કે એમાં પાકિસ્તાન હોય, આપણે હમ. જુદું પડી ગયું છે એ એક થઈ જાય. આપણામાં બ્રહ્મદેશ હતું બર્મા છે ને બ્રહ્મદેશ કહેતા એ આપણું જ હતું, અંગ્રેજોએ અલગ કરી નાખ્યું. હમ. શ્રીલંકા આપણામાં હોય, એ ગંધાર સુધી આપણું રાજ્ય હોય. હવે એક અખંડ હમ. ભારતનું એક રાજ્ય, સંયુક્ત રાજ્ય એક અસ્તિત્વમાં આવશે. ચીનના ટુકડા થઈ જશે, પાકિસ્તાનના 100% ટુકડા થઈ જશે. એ તો દેખાઈ અચ્છા. જ રહ્યું છે. હાજી. ઓકે, એટલે અત્યારે આપણે જો વાત કરવામાં આવે કે આપણું આખું જે યુથ છે એ ક્યાંક ને ક્યાંક સનાતન તરફ આગળ વધી રહ્યું છે. ઓવરઓલ સનાતનની વાતો જે પહેલા સંભળાતી એના કરતા વધારે જોવા મળી રહી છે, સાંભળવા મળી રહી છે. નેપાળમાં અત્યારે રાજાશાહી સાથે સાથે હિન્દુ રાષ્ટ્ર માટેની જે માંગણી છે તે એના આંદોલનો ચાલી રહ્યા છે. તો શું ભારતમાં તમે જે રીતે વાત કરી એની સાથે હું સાંકળું તો આવું શક્ય છે ખરું? અને આ તમે જે ફરી પાછો એક અખંડ ભારતની જે વાત કરી છે તો એના તરફ સૂચક છે, સંકેત છે? હા, જુઓ, આપે બહુ સરસ પ્રશ્ન કર્યો. મને હમ. એનો ઉત્તર આપવામાં બહુ આનંદ આવશે. હમ. નેપાળમાં રાજાશાહી માટે આંદોલન ચાલી રહ્યું છે અને એક હિન્દુ રાષ્ટ્ર માટે આંદોલન ચાલી રહ્યું છે. એ આંદોલનના મૂળમાં આપણા યોગીજી છે. કેમ કે એ ગોરખપીઠ છે, એ ગોરખપીઠના વડા છે. અને હમ. નેપાળ છે ને એમાં ગાયોનું બહુ મહત્વ છે. ગુરુ ગોરખનાથ છે ને એના આશીર્વાદથી જ ત્યાંના રાજાઓ સત્તા ઉપર આવે છે. એ લોકો ગુરુ ગોરખનાથને બહુ માને છે. એટલે હમ. હમ. યોગીજીને ખૂબ માને છે. એમની કોઈ છુપી પ્રેરણાથી જ ત્યાં રાજાશાહી માટે આંદોલન ચાલી રહ્યું છે. અને બીજું એક મુખ્ય કારણ એ છે કે લોકશાહીના કેટલાક દૂષણો છે. લોકશાહી આમ સારી હા. વસ્તુ છે, પણ કેટલાક હમ. દૂષણો છે. હવે તમે જુઓ કે મત માટે તુષ્ટિકરણ કરવું. હવે રાજાના હમ. સમયમાં મતની જરૂર નહોતી. કોઈ આ હમ. પ્રજાનું તુષ્ટિકરણ કરવું, આ વર્ગનું તુષ્ટિકરણ કરવું, એવું હમ. કઈ ત્યારે આવતું જ નહીં. રાજા પછી એનો રાજકુમાર થાય એટલે હમ. તુષ્ટિકરણ કરવું એવું કઈ થતું નહીં. વર્ગ વિગ્રહ થતો નહીં. બીજું, ધારો કે એક માણસ માંદો પડ્યો છે. હવે એ વખતે 4 ડોક્ટરોને બોલાવે છે આ પણ છોકરાઓ તમે જે વાત કરી રહ્યા છો કે લોકશાહીથી રાજાશાહી તરફ પાછું વળવું આ શક્ય છે ખરું? અને એ માપદંડો પણ કઈ રીતે ફરીથી નક્કી થશે? પણ જો લાખો વર્ષની રાજાશાહી હા. વેદકાલી થી ચાલી આવતી એ જો હા. ચાલી જતી હોય, પવન ફરે ને ત્યારે બેન બધું થાય. કારણ કે અચ્છા. જુઓ, નેપાળની હું વાત કરું છું હમ. કે હમ. લાખો વર્ષની રાજાશાહી આપણા દેશમાંથી ચાલી ગઈ. નેપાળમાં આપણા પછી ઘણા વર્ષ રહી, ત્યાંથી પણ હમ. ચાલી ગઈ. પવન ફરે તો પાછી લોકશાહી ત્યાં આવી શકે છે. તમારે બરાબર. વર્ષાઋતુની અંદર હજારો વીઘાની અંદર આકાશમાં હજારો એકરનું આકાશ હોય, એમાં વાદળો છવાઈ જાય છે. તમને એમ થાય કે ક્યારે વાદળો જશે, પણ પવન હમ. ફરે તો ઘડી વારમાં આકાશ ચોખ્ખું થઈ જાય. બધા વાદળો ચાલ્યા જાય છે કે નહીં? એવી હમ. રીતે હમ. પવન ફરે તો લોકશાહી આવે, પવન ફરે તો રાજાશાહી પણ આવી શકે, અને પવન ફરે તો સરમુખત્યારશાહી પણ આવી શકે.
આ બધું બેન હમ. પવન ઉપર છે અને જરૂરિયાત ઉપર છે. બરોબર. હું એમ માનું છું કે નેપાળમાં આ વસ્તુ શક્ય છે. અચ્છા. ભારતમાં હજુ લોકશાહીના ખરાબ પરિણામો આવ્યા નથી અને હમ. લોકશાહી સારી રીતે ચાલે છે. પણ હમ. આ દુનિયાની અંદર એક પરમાત્મા સિવાય કોઈ વસ્તુ અચળ નથી. બધામાં પરિવર્તન આવી શકે, બધું પરિવર્તનશીલ છે. એક હમ. પરમાત્મા જ અપરિવર્તનશીલ છે. એટલે બિલકુલ. જરૂર પ્રમાણે શાસન વ્યવસ્થાઓ બદલાઈ શકે, પ્રમુખશાહી આવી શકે, આવું બધું થઈ શકે છે. હું એમ માનું છું કે 28 કે 29ની સાલ પહેલા સેના છે હમ. એ આપણા દેશમાં બહુ મહત્વનો ભાગ ભજવતી જોવા મળશે. આપણી જે અચ્છા. સેના છે એ બહુ મહત્વનો ભાગ, પરિસ્થિતિઓ જ એવી થશે કે હમ. સેનાનો બહુ મહત્વનો ભાગ આપણને પાઠ જોવા મળશે આપણા દેશની અંદર. તો આવું બરાબર. બધું બની શકે. તો સાથે સાથે જો રાજકારણની વાત કરું કે અત્યારે જે રાજકારણની પરિસ્થિતિ છે, દેશ ગુજરાત સરસ રીતે વિકાસ કરી રહ્યું છે, બહુ બધા ચેન્જીસ જોવા મળી રહ્યા છે. ભારતની વાત કરવામાં આવે તો આપણે ઘણા બધા જે બેચમાર્ક છે સેટ કરી રહ્યા છે. અને અત્યારે જો ભાજપની વાત કરવામાં આવે, પ્રધાનમંત્રી મોદીની વાત કરવામાં આવે તો મતલબ એ કાર્યકાળ કેટલો લાંબો રહેશે અથવા તો એમના પછી શું, એવી કોઈ તમે વાત કરી શકો, એવી કોઈ આગાહી કરી શકો? હું એમ માનું છું કે એમને અત્યારે મંગળની દશા ચાલે છે ઓકે. અને થોડી ઓછી સીટો આવી, પનોતીને કારણે ઓછી સીટો આવી, એમની પનોતી ઉતરી ગઈ છે હવે. એમને અચ્છા. ત્યારે 2.5 વર્ષની પનોતી ચાલતી હતી, એટલે એ હમ. 400 પારની જે વાત કરતા હતા એ હમ. સફળ ન થઈ ને ઉલટું થયું, એ થઈ ન હમ. શક્યું. પનોતીમાં ઘણી વાર ધારણાઓ છે ઉલટી પડતી હોય છે. હવે એમની એ પનોતી ઉતરી ગઈ છે. હું નથી હમ. માનતો કે એમને આગળના કાર્યકાળ સુધી કોઈ વાંધો આવે. એમને અત્યારે મંગળની દશા ચાલે છે ને તેઓ એક સેનાપતિ જેવો રોલ ભજવતા જોવા મળે છે. દેશના અચ્છા. સેનાપતિ કેમ હોય, હમ. એ દેશને લીડ કરતા સેનાપતિ હોય એવો રોલ ભજવતા જોવા મળશે. અને હમ. એમને કોઈ વાંધો નહીં આવે. અને જો કદાચ એવું બને, મારી ધારણા ઉલટી પડે, હું સર્વજ્ઞ નથી, ત્રિકાળ જ્ઞાની નથી, મારું પણ કેટલું ગણિત હોય છે, પણ જો એ ઉલટું પડે અને હમ. ધારો કે એવું બને કે એમને જવાનું થાય, કોઈ ટેકો હમ. હમ. પાડશો ખેંચે કે એવું કઈ બને, જો કે લગભગ એવું બનવાનું નથી, પણ એવું હમ. બને હમ. તો એવા કોઈ મુદ્દા ઉપર એ પોતે એ સરકાર ભંગ કરશે, અચ્છા. લોકસભા ભંગ કરશે, કે જે હિન્દુઓના માનસને, એમના હૃદયને, એમના આત્માને સ્પર્શતો હોય, કે જેથી અચ્છા. એમને ટચ કરતો હોય, હિન્દુઓના હૃદયને, આત્માને ટચ કરતો હોય, એવા કોઈ મુદ્દે એ હમ. પોતાની સરકાર કે સત્તા જાય હમ. એવું ગોઠવશે કે જેને કારણે એ ફરીવાર આવી શકશે. અને હવે પછી એ એ એ જાય એમની પાર્ટી એવું કઈ લાગતું નથી. હમ. હમ. કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી અવશ્ય તેજસ્વી છે, બીજા હમ. ઇન્દિરા ગાંધી જેવા લાગે છે, એમની પ્રશંસા હું કરીશ, હમ. પરંતુ હાલ એમને માટે કોઈ તક મને જણાતી નથી. અચ્છા, એટલે કોંગ્રેસનું ભવિષ્ય? કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી. એમણે ઓકે. એક મતદાતા જૂથને જ એમણે હવે પકડી લીધું છે સ્પષ્ટપણે. પેલા એ ગોપનીય રાખતા હતા, હમ. હવે ખુલ્લા પડી ગયા છે. અને બરાબર. બહુમતી લોકો જે છે એ એમને જાણી ગયા છે. એટલે હમ. એમને થોડા લાભો લઈને હવે એને સંતોષ માન્યો છે કે આપડી થોડી સીટો આવે એટલે ઘણું. એટલે બસ એટલા પૂરતું જ એમનું છે. હમ. બાકી એમનું કઈ ખાસ ભવિષ્ય દેખાતું નથી. બિલકુલ. છેલ્લો પ્રશ્ન રહેશે, કારણ કે બહુ જ બધા મુદ્દા આપણે આમ તો સાંકળી જ લીધા છે અને હું મારી જે કહેવાય ને કે ક્યુરિયોસિટી છે રોકી નથી શકતી સમવોટ, કે મિડલ ઈસ્ટ અને અમેરિકાનું જે અત્યારે જે ભવિષ્ય ઓવરઓલ વાત કરીએ, કારણ કે ડિરેક્ટલી ઇન્ડિરેક્ટલી આ પરિબળો આપણને પણ ક્યાંક ને ક્યાંક પેલા કરશે, સાંકળશે, એ શું લાગી રહ્યું છે? ઈરાન ઉપર હુમલો થવાનો છે. ઓકે. બરાબર છે. હા. હમ. અને મિડલ ઈસ્ટ હજુ વધારે સળગવાનું છે. અને ઓકે. હા, અને અ એક તાઇવાન છે, ત્યાં હમ. પણ એ દક્ષિણ ચીની સાગર, ત્યાં પણ ભડકો થવાનો છે. તો આ બધું થવાનું છે બેન. જો મેં તમને કહ્યું ને કે આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધ ધ્રુવા સ્મૃતિ. હમ. સ્મૃતિ લબ્ધે ગ્રંથિ ભેદા. એનો અર્થ એ છે જેનો આહાર શુદ્ધ હોય છે હમ. એમનામાં જ સત્વ ગુણ આવે છે. અને સત્વગુણ આવ્યા પછી તમને આત્માની સ્મૃતિ થાય છે, બુદ્ધિ શુદ્ધ થાય તો જેમ અરીસામાં ચહેરો દેખાય એમાં આત્માની પ્રતીતિ થાય છે, પોતાના આત્માને બધા ઓળખી શકે છે. અને દેહ અને આત્મા વચ્ચેની જે ગ્રંથિ છે
એ છૂટી જાય છે. પરંતુ આહાર શુદ્ધ ન હોય, તમોગુણી આહાર હોય, તો એ લડ્યા ઝઘડ્યા વિના રહેતા નથી. આ જે લોકોનો આહાર તામસી છે એ બધા ઝઘડો કરે છે. અત્યારે તમે યુક્રેન જાઓ ને, યુક્રેન એના મોલમાં જાઓ ને, તો મોલમાં જુદા જુદા ખાના હોય, એમાં લખ્યું હોય કાઉ મીટ, બફેલો મીટ. એ ખાનામાં એનું મીટ પડ્યું હોય, લોકો એ આરામથી ખાય. ચીનનો આહાર શું છે તમે જુઓ તો, જે લોકોનો આહાર તામસી છે, માત્ર વાતો જ દયાની છે, માત્ર વાતો જ દયાની છે, પણ એમની થાળી જુઓ તો તમને ખબર પડે કે આમાં દયા નથી. એ બરાબર. માત્ર દંભ છે. તો જેમનો આહાર તામસી છે એવી પ્રજા છે, અંદરો અંદર લડીને વિનાશ થશે એનો. કારણ કે એમને લડવાના જ વિચારો આવશે. એ કાં બરાબર. બાજ ને કાં બાજવા વાળો છે. આ સિવાય એમની પાસે કઈ નીકળશે નહીં. અને પરિણામે આ લોકો છે વિનાશ તરફ જઈ રહ્યા છે. અને ભારત બચશે એનું કારણ છે કે અભયદાન આપે છે. એ કોઈને મારીને પોતાનું જીવન ચલાવવામાં માનતા નથી. એ ઇન અભયદાન આપે છે. જનરલ, બિલકુલ. ઇન જનરલ હું આ મારો છેલ્લો સવાલ એટલા માટે છે કે ઇન્ડિવિજ્યુઅલ, તમે કહ્યું કે તમે આમ મેદની મતલબ આગાહી કરો છો, એના વિશે ઓલું કરો છો, પરંતુ આ બધાથી આપણી પ્રજાને, આપણા લોકોને ઇન્ડિવિજ્યુઅલી કેવી રીતે બચવું, એનો જે એક સંદેશો મારા માધ્યમથી આપવા માંગતા હોય તો શું આપશો? જરૂર આપીશ. કળિયુગમાં રામ નામનો આધાર છે. જે રામ નામ લે છે એને કળિયુગના દોષ લાગતા નથી. તો રામ નામ તો હાલતા ચાલતા લઈ શકાય એવો સિદ્ધ મંત્ર છે. અમુક મંત્રો બેસીને જ કરાય, પણ સિદ્ધ મંત્ર છે રામ નામ, તે હાલતા ચાલતા લઈ શકાય છે. ઘરે તુલસીકૃત રામાયણ વાંચવી જોઈએ. ઓકે. જેના ગુરુ સાચા છે એને આમાં કોઈને વાંધો નહીં આવે. જેમના ગુરુ સાચા છે, સુરદાસની એક વાણી છે, એમાં કીધું જેના સાચા ગુરુ હશે ને એને વાંધો નહીં આવે. ગુરુ બચાવ કરે છે. પણ સાચા ગુરુ અઘરા છે મેળવવા, કારણ કે આ જમાનાની અંદર પાખંડ ઘણો વધી ગયો છે. ઘણું બધું વધી ગયું છે. મહારાજ વિશ્વાસ કોના મહારાજ પર છે, કરવો? મહારાજ 50 લાખની ગાડીમાં આવે, હા. સ્ટેજ ઉપર આવીને ત્યાગની વાતો કરે, એ ટીવીમાં પ્રસારિત થાય, તરત એનો એકાઉન્ટ નંબર આવે. તો આ વસ્તુ બરાબર નથી. આ એક મુદ્દો આપણો છૂટી ગયો, એ હું ખાસ ટાંકવા માંગીશ, ભૂલાઈ ગયો મારાથી, કે જી જી નિવેદનો, સંતોની વાત આવી, સ્વામીની વાત આવી, મતલબ બફાટ, વાણી વિલાસ અને ગમે તે ભોગે ગમે તે બોલવું, અને જાણે કે વારંવારના વિવાદો છે ઉભા કરવા હોય ને એ પ્રકારની પરિસ્થિતિ, એ પ્રકારના નિવેદનો જોવા મળે છે કે અમારો ધર્મ વધારે. કારણ કે આમ જોઈએ તો સાધુ સંતોના લક્ષણો આ હોતા નથી. એમને તો જ્ઞાન પાથરવાનું છે, બધી મોહ માયા છોડીને, મતલબ એમની હવે એ જ આવી રીતના બફાટો કરે કે આવી જ રીતના બીજા લોકોની નિંદા કુતલી કરે, તો ઓવરઓલ આપણે આ કઈ તરફ જઈ રહ્યા છીએ અને આ શું છે, આ શું ઇંગિત કરે છે, અને આવા લોકોને શું તમારો સંદેશો હોય, શું મેસેજ હોય, શું કહેવા માંગશો? બંસીબેન, તમે બહુ વિદુષી સ્ત્રી છો, છોકરી છો. તમારો પ્રશ્ન બહુ સરસ છે અને એ બધાને અસર કરે એવો છે. જુઓ, તમે કુંભ મેળો જોયો તો આઈટી બાબા મીન્સ શું? તમે અધ્યાત્મમાં કેટલા આગળ વધ્યા છો એ તમારો માપદંડ હોવો જોઈએ. તમે આ ભણવાની જે વિદ્યા છે, એમાં એન્જિનિયર થયા કે ડોક્ટર થયા એનું કોઈ મહત્વ ન હોવું જોઈએ. પણ લોકો રાઈટ. પણ સમજતા નથી, એ એવી ડિગ્રીઓને મહત્વ આપે. જેમ કે કોઈ ડોક્ટર સ્વામી, કોઈ એન્જિનિયર સ્વામી, કોઈ પાયલોટ બાબા. અરે એનો શું અર્થ છે? તમે એમને પૂછો કે જીવ શું, બ્રહ્મ શું, ઈશ્વર શું, મોક્ષ કઈ રીતે મળે, આ પૂછો ને એના તમને સંતોષકારક જવાબ આપે. એ મહાત્મા છે, એ મહાપુરુષ છે. તો એવા તો મેં આખા કુંભ મેળામાં કોઈ જોયા નહીં તમારા ટીવી ઉપર. પછી હોય તો મને ખબર નથી. એ લોકો પબ્લિસિટીમાં માનતા નથી અને લોકોને ખબર નથી પડતી કે સાચો સાધુ કોને કહેવાય, સાચો સંત કોને કહેવાય. એકબીજા ઉપર એટલે કેમ ઓળખવા, કેમ એના ઓળખવા કેમ? મતલબ કે એક હા, બંને તરફ છે, ક્યાંક ને ક્યાંક એક લૂપહોલ જોવા મળે છે કે આ બાજુ પણ એ નોલેજ નથી આઈડેન્ટિફાઈ કરવાનું કે એને પેલું કરવાનું, કે સામેની સાઈડ પણ એ પ્રકારના પેલા જોવા નથી મળતા. તો આવા સમયમાં, કારણ કે વાત હું ઓવરઓલ દરેક યુથને પણ સાંકળીશ, નવી જનરેશનને પણ સાંકળીશ, કે એને સાંકળીને આપણે આ બધું કઈ રીતે કરી શકે, કઈ રીતે શક્ય બને? જુઓ, પેલા તો એ જોજો કે એમની વાણી અને આચાર એક છે કે નહીં. ત્યાગની વાતો કરે છે, પણ ગાડીમાં ફરે છે કે નહીં, બંગલામાં રહે છે કે નહીં, એ પેલા જોઈ લો. પછી બીજું કે તમને એની બાજુમાં બેસવાથી પરમ શાંતિનો અનુભવ થવો જોઈએ. પછી એ તમને કોઈ દુનિયાવી વસ્તુના આશીર્વાદ નહીં આપે, જ્યાં તારા લગ્ન થઈ જશે,
જા તાર ધંધામાં લાખો રૂપિયા કમાઈશ. એને તો બ્રહ્મ સત્ય ને જગન મિથ્યા છે. એ જગતને સાચું ગણતા નથી. સાચું ગણે એ બધા આવા જ આશીર્વાદ આપે કે જા તારે મટકાનો નંબર લાગી જશે, સટ્ટામાં તું ફાવી જઈશ, પાહામાં દગો માર દે. એ બધા ખોટા છે. એ તમને એ પરમાર્થનો માર્ગ બતાવે કે તમને મોક્ષ કઈ રીતે મળે, પરમ શાંતિનો અનુભવ કઈ રીતે થાય. સ્વર્ગલોકમાં તમારે જવું હોય તો શું ધર્મ કરવો પડે. આમ તો સ્વર્ગની પણ કામના એ લોકો નથી રાખતા. ઇન્દ્રને તો એમના પગ પાસે બેસવાથી શાંતિ મળે છે, કારણ કે બધું ત્યાગ કરીને બેઠા હોય છે. શાંતિથી વધારે દુનિયામાં કોઈ કિંમતી વસ્તુ નથી. જો કોઈ મૃત્યુ પામ્યું હશે તો તમે એવી પ્રાર્થના નહીં કરો ભગવાન એને ત્યાં કાર આપજો, બંગલો આપજો, એને શાંતિ આપજો, પરમ શાંતિ આપજો. એવી પ્રાર્થના બધા કરે. એ શાંતિ એ જ મોક્ષનું રૂપ, પરમાત્માનું સ્વરૂપ શાંત રૂપ, આનંદ રૂપ છે. તો એનો જે ઉપદેશ તમને આપે, તમારી બુદ્ધિ શુદ્ધ થાય એ માટે તમને નિષ્કામ કર્મનો ઉપદેશ આપે. જગતમાં કેમ રહેવું કે જેથી તમારી બુદ્ધિ શુદ્ધ થાય. તમારી કામનાઓ છોડી દો એમ કે એ સાચા સાધુ છે. તમને એટલે અત્યારના સાધુ આની પહેલા તમે જે વાત કરી કે મોટા ભાગના જે સંપ્રદાયો છે એનો જે નાશ થશે, એટલે અત્યારે જે પ્રકારની જે પરિસ્થિતિ છે એ જો બહુ ટૂંકમાં સમજવાની કોશિશ કરીએ તો કદાચ એ જ તરફ ઇશારો કરી રહ્યો છે કે આ પ્રકારના જે છે એ ઓલમોસ્ટ છણાઈ જશે, છણાવટ થઈ જશે. લોકો એનાથી ઉભી ગયા બિલકુલ. છે. અને એ રાઈટ, પ્રકારનું એ તરફ બધું જઈ શરૂઆત ક્યાંક ને ક્યાંક થઈ જ ચૂકી છે. થઈ ચૂકી છે. ક્યાંક લોકો ને ક્યાંક સમજી ગયા છે, જોવા જાણી મળી ગયા રહ્યું છે. પણ આ લોકો બિલકુલ. શું કરે છે, તમારા અહંકારને સંતોષે છે. તમે જાઓ રાઈટ. એમની જગ્યામાં એટલે શું કરે ખબર છે, આવો આવો બેસો, એટલે તમને એમ થાય મહાત્માએ મને એટલે બોલાય. અલ્ટિમેટલી માણસે ઇન્ડિવિજ્યુઅલી કદાચ વિવેક બુદ્ધિથી સમજી વિચારીને આગળ વધવું પડશે ને એ છણાવટ ઓટોમેટિક આ બધામાંથી થઈ જશે. કારણ કે સમય થોડોક મેં તમારો વધારે લઈ લીધો છે. સંન્યાસ અને મહંત અને સંન્યાસ બેનો ભેદ પારખવો પડશે. એક બરાબર. જગ્યાએ ઈંટ ઉપર ઈંટ લગાડીને બેસવાનું જ નથી. સાધુએ ભ્રમણ કરવાનું છે, ભ્રમણ કરવાનું છે. એટલે આપણી જે કહાવત છે કે સાધુ તો હા, ચલતા ભલા. ચલતા ભલા. એ ગાયના દોહવા જેટલા સમય સુધી ઊભું નથી રહેવાનું, મોહ લાગે. એક ચાતુર્માસમાં ચોમાસામાં રહેવાની છૂટ છે. આ તો બંગલા બનાવીને બેસે, જગ્યા બનાવીને બેસે, એ મહંતો છે બધા. અને મહંત બરાબર. વિશે રામાયણમાં જે વાત છે એ તમે વાંચી લેજો. ઉત્તરકાંડમાં મહંતની શું ગતિ થાય. સમય હોય તો કહું, નહીતર જવા દો. ના તમે જ બહુ વાંચી લેજો. ટૂંકમાં મતલબ સાંભળવા માંગીશ. એક કૂતરાને એક બ્રાહ્મણે માર્યો. એક કૂતરાને હા એક બ્રાહ્મણે માર્યો. જી. એટલે કૂતરો રામ પાસે આવ્યો ન્યાય માટે અને ઘંટ વગાડ્યો. એટલે રામચંદ્રજીએ કીધું શું છે, તો કે મને આ બ્રાહ્મણે વિના વાંકે માર્યો છે. એટલે કીધું બ્રાહ્મણ દેવતા તમે આને કેમ વિના વાંકે માર્યો? એ કે હા, મેં વિના વાંકે માર્યો છે, સ્વીકાર્યું. તો હવે અમને શું સજા કરવી? તો કૂતરાને જ કહ્યું, શ્વાનને જ કહ્યું રામચંદ્ર કે તમે એને સજા કરો. એટલે શ્વાને કહ્યું, એ વખતે પ્રાણીઓ બોલી શકતા હતા, એટલું બધું સત્ય હતું. તો એને કહ્યું કે એમને કોઈ મંદિર જગ્યાના મહંત બનાવી દો. તો કે કેમ, એવું કેમ તમે માગ્યું? મહંતો તો બધા એશો આરામ કરતા. એ કે હું પૂર્વજન્મમાં મહંત હતો અને એના દોષથી જ શ્વાન બન્યો છું. એટલે તમે મહંત એટલે શું? એટલે આમ બધા મહંતો વિશે આમ નહીં કહું, કોઈને બિલકુલ ખોટું બિલકુલ લાગી જશે. બિલકુલ બિલકુલ પણ બિલકુલ એમાં ઘણા દોષ આવવાની શક્યતા રહે છે. કેમ કે રાઈટ. બધાના પૈસા આવે, મહંતનો વહીવટ કરવો. તમે રામ નામ લ્યો કે આ બધા વહીવટ કરો. એટલે એટલે આપણી સંસ્કૃતિની વાત કરીએ કે ઓવરઓલ વાત કરીએ કે બહુ નાની નાની બાબતો છે જે આપણા રોજિંદા જીવનમાં આપણે આપણા ખાનપાનની વાત કરીએ કે આપણી રહેણી કરણીની વાત કરીએ કે કોઈ પણ વસ્તુને સમજવાની વાત કરીએ, લોકોને સમજવાની વાત કરીએ, આપણા ભાવની વાત કરીએ, ધ્યાન તો આટલી નાની નાની બાબતોનું જ રાખવાનું છે. બધું આપણે સમજી શકીએ એવી ભાષામાં આપણને સમજાવવાની કોશિશ કરી છે. હવે જેની સમજ છે એ પ્રમાણે લોકો લઈ રહ્યા છે ને એ જ પ્રમાણે બરાબર કદાચ ભોગવી રહ્યા છે. તો મારી સમજ પ્રમાણે હું કદાચ વાત કરું તો હું આટલું સમજી શકી. ના, સમજી ઓવરઓલ જશે, આપણી બધા ચર્ચાનો સમજી પણ જશે. સમજાવવા વાળો જોઈએ તો સમજી જાય. રાઈટ મૂળ રાઈટ. તકલીફ એ છે કે સાચું કોઈ સમજાવતું નથી. અને સાચું સમજાવે એવા લોકોને જડતા નથી. એ બીજે ભેખડે ભરાઈ જાય છે. આમ છે થેન્ક યુ બેન. સો મચ. તમે ખૂબ જ સરસ રીતે મતલબ સાયન્ટિફિક તથ્યોની સાથે લોકોને સમજાય એવી ભાષામાં અને બહુ જ ઓછા સમયમાં આપણે બહુ સરસ રીતે બધા જ મુદ્દાને કવર કરીને તમે આખી જે વાત છે તે કરી છે. અમારી સાથે જોડાવા બદલ, તમારો સમય અમને આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર આવા જ કોઈ મુદ્દા સાથે આપણે ફરીથી જોડાઈશું. આપનો ખૂબ ખૂબ જરૂર આભાર. બંસીબેન, જરૂર જોડાઈશું. આપને વિનંતી કે આખો ઇન્ટરવ્યુ પ્રસારિત કરજો. ડેફિનેટલી. થેન્ક યુ. ઓકે, જી થેન્ક યુ. જી.
તો જે રીતે અત્યારે આપણે ખાસ કરીને વાત થઈ કે આપણી સાથે જોડાયા હતા અને જયપ્રકાશભાઈ આપણી સાથે જોડાયા હતા અને તમે છે ને લીવ કરી દો એટલે હું ખાલી સમઅપ મારી દઉં, હું એડિટ કરી નાખીશ, સ્ટુડિયો લીવ કરી દો. તો આ હતા જયપ્રકાશ માઢર કે જે આપણી સાથે જોડાયા અને તમામ મોરચે અત્યારે આપણી સાથે તમામ મુદ્દા પર પ્રકાશ પાડીને ખૂબ જ લોકોને સમજી શકાય કે જ્યોતિષ શાસ્ત્ર છે, અંક ગણિત છે, ગ્રહોની દિશા અને દશા કઈ રીતે ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિ ઉપર કે પછી આખા દેશ અને દુનિયા પર કેવી રીતે અસર કરતી હોય છે તેના પર વિગતે વાત માંડી. આશા રાખીશ કે આ પ્રકારની ચર્ચાઓ તમારા માટે પણ ઉપયોગી થશે અને ક્યાંક ને ક્યાંક તમને પણ એક નવી દિશા અને દશા આપશે. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે આપની સાથે જોડાતી રહીશ. જોતા રહો TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.